નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 9.1 જોવાના છીએ. એનો પહેલો દાખલો સરસ મજાનું સમજાવીશ, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. ગણિતમાં સમજવું બહુ જરૂરી છે. શું કહે છે? સમબાજુ ચતુષ્કોણ ABCDના વિકર્ણોની લંબાઈ 15 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે વિદ્યાર્થી મિત્રો, સમબાજુ ચતુષ્કોણની વાત કરી છે, તો એનું ક્ષેત્રફળ તો લખીએ બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર, એ સૂત્ર તમને આવડવું જોઈએ. તો 1/3 ગુણ્યા D1 ગુણ્યા D2. હવે 1/3 ઘણા અહીંથી પછી અહીં બરાબર કરે છે, એવું ગણિતમાં ના કરાય. જે તમે બરાબર કર્યું એ જ લીટી લેવાય, 1/3 એમના એમ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ તો D1 કેટલા છે? D1 એટલે વિકર્ણ 15 સેન્ટીમીટર, તો D1 15. D2 કેટલા છે? 12, તો 12. છેદ ઉડ્યું છે તો 2 છંગ 12, 15 છંગ 90. અમુક વિદ્યાર્થીઓ આટલું મૂકી દેશે, પછી કે પૂરેપૂરા માર્ક્સ આવશે. ના આવે. કેમ? એકમ લખવો પડે, સેન્ટીમીટર છે અને ક્ષેત્રફળ છે, એટલે સેન્ટીમીટરનો વર્ગ આવે વિદ્યાર્થી મિત્રો. અને આ આપણો જવાબ થઈ ગયો. આવું સરસ મજાનું તમે લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર છે, નહીંતર ના મળે ભાઈ. ચલો બીજો જુઓ. શું કહે છે? સમલંબ ચતુષ્કોણની, અહીં સમલંબ ચતુષ્કોણ છે એટલું ધ્યાન રાખજો. સમાંતર બાજુઓની લંબાઈ 22 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે. જો આ બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર 10 સેન્ટીમીટર હોય તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો અહીં લખીએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર છે 1/2 ગુણ્યા H ગુણ્યા કૌંસમાં A વત્તા B. ચલો 1/3 એમના એમ. હવે H એટલે લંબ અંતર, તો જો આ બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર 10 એટલે H 10 છે, ગુણ્યા E એટલે બે સમાંતર બાજુઓની લંબાઈ, તો સમાંતર બાજુની લંબાઈ 22 અને 8, તો 22 કરો પહેલામાં વત્તા 8 કરો. ચલો હવે છેદ ઉડાડીએ. 2 5 10, તો 5 એમના એમ ગુણ્યા 22 અને 8 તો 30 થશે. 30 ગુણ્યા 5 એટલે 150. એકમ છે સેન્ટીમીટરમાં, એટલે સેમીનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો જવાબ આવી ગયો. બોલો આવડે કે ના આવડે? આવડે. ચલો ત્રીજો જોઈએ. એમાં પહેલો અહીં જુઓ તો ચોરસ આકૃતિ છે, કારણ કે બધી બાજુના માપ સરખા જ જો બરાબર બરાબર બરાબર. તો શું શોધવાનું છે? ક્ષેત્રફળ. તો અહીં લખીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર આવડવું જોઈએ. ચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ. ચલો લંબાઈ કેટલી છે? 16, તો 16 ગુણ્યા 16. વિદ્યાર્થી મિત્રો, 16નો વર્ગ કરો એટલે 256 સેન્ટીમીટર છે, તો સેમીનો વર્ગ બરાબર. પહેલાંનો આવી ગયો. ચલો બીજો જોઈએ. તમે બીજી આકૃતિ જુઓ તો લંબચોરસ છે, તો અહીં લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ કેટલી છે? 20 અને પેલી 15 છે, તો અહીં લખો 20 ગુણ્યા 15. 15 દુ 30 અને આ મીંડું બરાબર છે, તો 300 સેમીનો વર્ગ થઈ ગયો. ચલો 2 પૂરા થયા. તો ત્રીજો જોઈએ. તમે અહીં ત્રીજો જુઓ તો ત્રિકોણ છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર છે 1/3. પાયો એટલે નીચેનું 20 અને વેધ એટલે આ 10, તો 2 5 10, 20 5 100 સેમીનો વર્ગ આવે. ઓકે, ચલો આગળ જોઈએ આપણે.
ચોથો દાખલો. આ કયો ત્રિકોણ નથી, એક તો ચતુષ્કોણ છે. તો સમબાજુ, જો બાજુઓ બધી સરખી છે તો અહીં લખો સમબાજુ પવન આવે છે ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર તમને આવડવું જુઓ તો 1/3 d1 ગુણ્યા d2. આ d1 વિકર્ણ છું બે, તો 1/3 વિકર્ણ કેટલું છે? એક 6 અને એક 8 છે, તો 6 ગુણ્યા 8. 2 તરી 6, 8 તરી 24 સેમીનો વર્ગ, તો કેટલો આવે? 24. ચલો પાંચમો દાખલો. આ તમે જુઓ તો સમલંબ ચતુષ્કોણ છે, તો અહીં લખીએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. h એટલે 5, a વત્તા b એટલે 8 અને 12, તો 8 વત્તા 12. ઓકે, 1/3 એમના એમ, 5 એમના એમ, 12 અને 8 એટલે 20, 2 10, 10 પંચો 50. ઓકે, સેમીનો વર્ગ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો જે સ્વાધ્યાય છે એ 9.1 પૂરો થયો છે. ઓકે.